જિંદગીના જોશમાં અમે લાવો ગુમાવી બેઠા, કિસ્મતે ફેલાવ્યો હાથ અને અમે માવો માંગી બેઠા. એવા આજે અમારે માલિકચંદજીનું અમારા સહવારે સેલિબ્રિટી શોમાં હાર્દિક સ્વાગત છે. મૌલિકચંદજી, તમે એક સુલઝેલા અને સમજદાર માણસ લાગો છો. તમારી નજરમાં પ્રેમ એટલે શું? એક લાઈનમાં કેવું હોય તો? અમે તો માવો ઠુકાવશો યાર. થોડી વાર મૂકી દો ને માવાને. થોડી વાર મતલબ હું આમ થોડી વાર પાછો કાઢલો ખોબામાં અને પછી પાછો ખાઈ લો એમ. એમ નહીં, હાલપુર તો મૂકી દો થોડી વાર, પછી બીજો ખાઈ લેજો. એટલે હું હાલ બોલે ને તમારે એમ. દેખો ભાઈ, મારા અમુક અસૂલ છે. અસૂલમાં ખબર પડે ને. અમુક વસ્તુ ઉપરથી કોમ્પ્રોમાઇઝ નહીં એમ, એવા અસૂલ જૂના જમાનાના. સમજ્યા? પેલા અમિતાભ બચ્ચનના ઓલા મૂવીમાં અસૂલ હતા ને, પરંપરા, અનુશાસન, પ્રતિષ્ઠા, એવા મારા અસૂલ છે. એમાં સૌથી મોટામાં મોટો અસૂલ એ છે કે માવો હોય કે લાવો એને નીચોડ્યા વગર કદી છોડવાનું નહીં. અચ્છા, તો ચાલુ માં જ કહી દો કે પ્રેમ એટલે શું? પ્રેમ મતલબ કદર. તમે જો જિંદગીમાં કોઈની કદર નહીં કરી શકતા તો સમજવાનું એ પ્રેમ નહીં. વાહ! પણ થોડું આને બારીકાઈથી સમજાવશો કે આનો મતલબ શું થાય? મતલબ કે મારી પાસે 3 માવા પડ્યા છે. એક માવો મારા હાથમાં છે, છતાં હું કોઈ એલથી વાત કરવા માટે મારા મોઢામાં એલો માવો જો ફેંકી દઉં ને તો એનો મતલબ કે મેં મારા માવાની કદર નહીં કરી અને મારો માવા પ્રત્યેનો પ્રેમ ખોટો. એટલે તમે મને એલફેલ સમજો છો એમ? તમે છો? પ્રશ્ન પૂછું હું ભાઈ કે તમે હો એલફેલ? ના. તો નથી તો હે ઉડતું ન હો. અચ્છા, એ બધું છોડો. મને એ કહો કે બહાદુર કોને કહેવાય? હું પોતે. મતલબ હું પોતે ખુદ સ્વયં આઈ એમ. હું બહાદુર છું એમ. એવું શું બહાદુરીનું કામ કર્યું છે તમે? મને એ કહો કે બહાદુર એટલે શું? એને પોતાના જીવની ન પડી હોય એ બહાદુર કહેવાય ન કહેવાય? કહેવાય ને. એ જ. આ તો બસ અમારી કેમ મોતની પડી છે. આ માવાની પડી ઉપર ચોખ્ખું લખેલ છે કે ગુટકા ખાવાથી કેન્સર થઈ શકે છે, તોય ખાવું હું. અલ્યા ભાઈ, મોતથી ડરાય તો બાયલા કહેવાય. અમે તો મોતના મોઢામાં લઈ ફરવાવાળા ભાઈ. પણ આ ગુટકા ખાવી એ તો ખરાબ બાબત છે ને? કેમ 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 શું ખરાબ કહેવાય કહો તો? ગુટકા મતલબ મોતને નિમંત્રણ આપવા, બરોબર? અચ્છા તો ખાય ને પાન મસાલા પડી તમાકુ? ના, ક્યારેય નહીં. ચા પણ નહીં પીધું. તો અમર ને ના તો તારા ટોટરો ને પોટરો ને નોટરો ને બધા ભાઈ દેવાનો. હું ટોટરો બેઠો છે, પોટરો ને નોટરો રમતું છે. મને તો લાગે છે તો તારા ટોટરો પોટરો ને પીપીમાં ડૂબી મરવાનો. અમર તો કોઈ નથી, પણ એમ કે શરીર સારું રહે એમ. એવું કોઈ ને એવું કશું ના હોય બીજા શરીર સારું રહે. ના અમારા શું બી ફોલ છે, અમારે શું ખામી છે અમારા શરીરમાં? મજા છે બીજું ખાઈ પીધી દાડાનો મહિનો. તમારા ઘરના તમને કઈ રોકટોક નથી કરતા ગુટકા બાબતે? ના હાલ તો કોઈ નહીં રોકટોક કરતો. 2-3 વર્ષ પહેલા મારો બૈરું બહુ રોકટોક કરતો આ બાબતે. અચ્છા, શું કહેતા એ? એ જ બસ કે ગુટકા ના ખાઓ, મસાલા ના ખાઓ, ના બધું શું ખાતા કરો પડી કોણ. એક દાડો તો અહીંયા હદ કરી નાખી. મતલબ હદ નહીં, મતલબ ચરમ સીમા પાર કરી નાખી એક વખત તો એને. કેમ? શું કર્યું એમણે? હું કર્યું? ધાબા ઉપર ચડીને જોરથી બૂમા પાડવા માંડી કે કા મને ફેંકો, કા ગુટકા ફેંકો. અચ્છા, પછી? ભગવાન એની આત્માને શાંતિ આપે. બહુ ભલી મોણા હતી. મતલબ તમે મારી દીધા એમને? ફેંકી દીધા એમને? ના બે હું મારી બચુડીને મારતો હું બોલા મારો. એ તો એના 2-3 દાડો પહે મરી. સોરી. તમને જો વાંધો ન હોય તો મને જણાવી શકશો કે એમનું મૃત્યુ કઈ રીતે થયું? કઈ નહીં, 7 તારીખે વહેલી સવારે ઉઠી હતી અને ડોલીને પહેરવા ગઈ હતી. હજુ તો મળ ભેદવાનું ચાલુ કર્યું હતું કે અને ભેંસે લાત મારી ને મરી ગયા? ના ભેં તો બહુ હોજી હતી. ભેં તો ગાય જેવી હતી ભાઈ, ખૂબ હોજી. અચ્છા, તો શું થયું હતું? આ તો એ ભેં દૂધ તો મને બૂમ પાડી. મને કે મૌલિકચંદ મારા સારું નાસ્તો બનાવજો. તો મેં એને પ્રેમથી પૌવા બનાવી આવ્યા. હજુ તો એ મોઢ
પૌવાની એક ચમચી લઈને પેટમાં નાખી ટેકે અચ્છા પૌવાથી મરી ગયા. દાદા ત્યાં કૂદકા મારવા માંડી કેમ કે પૌવા બહુ મસ્ત બન્યા હતા. તો મર્યા ક્યારે એમ? એના પછી બપોરે ગેસ ઉપર ચા બનાવતી હતી અને ચા બનાવતી હતી ને ત્યાં તો અચ્છા ગેસનો બાટલો ફૂટ્યો ને મરી ગયા. ગેસનો બાટલો ખૂબ ફૂટે, બાટલામાં ગેસ જ નહોતો. મને કે મળી કે હાલને હાલ ત્યાંથી ગેસનો બાટલો ભરાવી જાય. મેં કીધું બેબી આજે રવિવાર છે, આજ ગેસનો બાટલો નહીં ભરી શકાય, કાલે ભરાવી આવીશ મોટરને. અરે એ મર્યા કઈ રીતે એ કોને? બસ મેં જેવી એને કીધું કે આજે ગેસનો બાટલો નહીં ભરાવી આલું ત્યારે ખોટું લાગી ગયું. ખોટું લાગ્યું તો એની રડતા રડતા રૂમમાં ગઈ અને રૂમમાં જઈને રૂમના પંખે પંખા લટકીને મરી ગયા. આપણે તો કરે રૂમના પંખે ઝાડા લાગ્યા તો મારી મીઠુડીએ રડતા રડતા ઝાડા સાફ કર્યા. અબે તો ઈ મરી ક્યારે ઈ કોને? બસ એના પછી હોજે હું બેઠો બેઠો ફોન જોતો હતો. ત્યાં મારી નજર પડી કે મારી ચકુડી આવડી મોટી દવાની બાટલી લઈને બેઠી હતી. હું ભાગતો ગયો એની જોડે. મેં બહુ રોકી પણ રોકતા રોકતા તેડીએ અને દવા પી લીધી ને મરી ગયા. અચ્છા ના એણે નહીં પીધી, મેં એને બહુ રોકી પણ એણીએ મને પ્રાણ અપાઈ દીધી. તમે દવા પી લીધી તો તમે જીવતા કઈ રીતના? અરે એવું કોઈ નતું, એ ઝાડાની દવા હતી. મારે કબજિયાત હતી તે હારું લાવી હતી, મને યાદ કરી મારી મીઠોડી મને દવા પાવતી હતી. કંટ્રોલ કંટ્રોલ. અરે નીચ નાલાયક નબળા નફટ નબીરા ખબર પડાશે કે જ્યાં પૂછ્યું છે ઈ કે તારો ભાઈ મેર્યું તો મેર્યું કઈ રીતે? આટલી ગાળો મત બોલો. મને મારી મીઠોડીની યાદ આવી જાય છે. આહ, શું ગાળો આપતી. છેલ્લી વાર પૂછું છું તને, પાડામાં ગયો ઇન્ટરવ્યુ, તારી બૈડી મરી તો મરી કઈ રીતે? આખા દાડાના કોમથી થાકી પછી હુઈ ગઈ. સુઈ ગઈ? સુઈ ગઈ તો મરી કર આખા દિવસમાં? અચ્છા અચ્છા મરી ક્યારે? એક મિનિટ કહું. મરી ક્યારે તો 8 તારીખ હતી. આ તો મેં તમને 7 તારીખની વાત કરી. ભલામણ ઉઠ હા ઉઠ ઉપર વડીલ શું હોય તો કહો. નેકડમાંથી અરે શાંતિ તો રાખો. ગેટ લોસ્ટ. અંગ્રેજી ના ફાઈટ ને માઇન્ડ યોર લેંગ્વેજ. મને પણ અંગ્રેજી આવડે છે. વોટ ઇઝ ધીસ ઇઝ વોટ ઇઝ વેર હા મને કઈ વાર તે નહીં ને કામ પીટકારી સુધી મોઢા ઉપર આવશે પણ હું કઈ જુવાડ ગેટ આઉટ. હા રટોરી ભાઈ ઓ અને કદા 500 રૂપિયા 1000 રૂપિયા 20 રૂપિયા આલે મને બોલાવ્યો. સમજે તારા હારું કઈ નહીં તારા હારું હારું કઈ નહીં તમે તો હટો માવડે માટે વળી બોલાવું ને ભાગી ના આવે હાર કામ. तो कौन था यू? तो क्या था यू? थैंक यू फॉर वॉचिंग. प्लीज लाइक शेयर एंड सब्सक्राइब. धन्यवाद.